બહિરંગ ગોપ અને અંતરંગ ગોપ. બહિરંગ ગોપ છે એ પુમ ભાવવાળા છે, સખા ભાવવાળા છે, મંત્ર રૂપ છે. અને અંતરંગ જે રુચા ગોપ છે એ ગોપી ભાવવાળા છે. એ ગોપીજનોના ભાવને જાણે છે અને અનવસર સમયે જે અનેક ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા, જે અનેક પ્રકારની કુંજ નિકુંજો અને પુષ્પ વિતાન સિદ્ધ કરવામાં આવે છે, તો ત્યાં જઈને ગોપો સહાયક થાય છે. બહિરંગ ગોપ જે છે મંત્રરૂપ પુમ ભાવવાળા, એમને તો એમ છે કે ઠાકોરજી ગૌચારણ કરવા માટે પધાર્યા છે, એટલે ગાયોનું ધ્યાન રાખવા માટે પહોંચી ગયા છે. જો આ અંતરંગ ગોપોને જોઈ મહાપ્રભુજી એટલે જ કહ્યું સખ્યમ મધુરમ. આ સખ્યોનું માધુર્ય મહાપ્રભુજી જાણે છે. એને પણ એ ભાવની ખ્યાલ છે અને એટલા માટે એ ભાવ એમની અંદર છે. અને અંતરંગ જે ગોપો છે એ પહોંચી જાય છે અંદર ફૂલ મંડળીઓ સિદ્ધ કરવા માટે. ઠાકોરી ફૂલન કી ગાદી, ફૂલન કે તકિયા, અને ઠાકોરજી માટે ગોપીજનો જે મનોરથ હોય એ મનોરથોમાં લાગી જાય, પુષ્પ વિતાન સિદ્ધ કરે, પોતાના હાથે ફૂલોની માળાઓ સિદ્ધ કરે અને આખું ગાદી તકિયા બધું જ બિછોના બધું જ ફૂલોનું સિદ્ધ કરી અને આને જ જોઈ ગોપાલદાસજીએ ગાયેલું રંગ અનેક ઉપજાવે છે. ગોપ બાળક મંડળી મધ્ય રંગ અનેક ઉપજાવે છે. મત ગજગથી મલપતાતે શ્રી ગોકુળમાં આવે છે. અને મત ગજગતિ શ્રી ઠાકોરજી પધારી રહ્યા છે ગોકુલમાં. આ રંગ અનેક ઉપજાવી સગો ગોપાલ લકોચ્યુત, એવા અચ્યુત પરમાત્મા ગોપ બાળકોની સાથે લીલા કરી રહ્યા છે. વૃંદાવન કેવું છે? આધિદૈવિક વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે એમ મહાપ્રભુજી કહે છે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક વૃંદાવન બીજે ક્યાંય નહીં, સ્વામીજીના હૃદયમાં છે. વૃંદા કોણ છે? એ સ્વામીજી છે. અને અવન એટલે એમનો હૃદય, અને ઠાકોરજીએ ત્યાં પ્રવેશ કર્યો છે. ન વિશદ વાયુના વાતમ સગો ગોપાલ લકોચ કુંજ નિકુંજ, છેક ગાઢ નિકુંજો સુધી ઠાકોરજી પ્રવેશ કર્યો. સગો ગોપાલકો ગોપ બાળકોની સાથે અંતરંગ અને બહિરંગ ગોપ છે. મહાપ્રભુજી એમ કહે છે ને આગળ આચાર્યોની ટીકાઓ પણ છે કે આ પંચ પર્વ અવિદ્યાથી મુક્ત છે. આ સખાઓ પાંચે પર્વ અવિદ્યા છે એનાથી મુક્ત છે. પ્રભુના સ્વરૂપનું અને સ્વયંના સ્વરૂપનું એમને જ્ઞાન છે. કારણ આ કુંજ નિકુંજોમાં, આ આધિદૈવિક વૃંદાવનમાં જીવને લાગેલા ત્રણેય બંધનો નથી. કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન દરેકને લાગેલા છે. અને આ ત્રણેય બંધનો આ આધિદૈવિક વૃંદાવનમાં નથી લાગતા. અહીંયા કોઈને કાળ બાધા કરતો નથી, કારણ કે કાળ અલૌકિક છે. જેટલા સમયની જેવી લીલા જોઈએ કાળ એને અનુકૂળ થઈ જાય છે, સ્વયં સેવા કરવા લાગી જાય છે. 6 ઋતુ, જ્યારે ખટ ઋતુની ભાવનામાં જોઈએ તો સવારથી લઈને સાંજે સુધી 6 ઋતુ ઠાકોરજીની સેવા કરે છે. અહીંયાનો કાળ પ્રભુનો સેવક છે, પ્રભુની સેવામાં છે. અને એટલા માટે અહીંયા કાળકૃત ક્ષય નથી. આધિદૈવિક લીલાઓમાં જે 16 વર્ષના ગોપીજનો છે ક્યારે 17 વર્ષના થતા નથી. એમને કાળ બાધા નથી થતો. જેવી અવસ્થામાં પ્રગટ થયા છે, જે કારણ કે આ ગોપીજનો કોઈ બીજા નથી, ઠાકોરજીના જ જાગેલા મનમાંથી મનોરથો, અને એ જ ગોપીઓ બનીને પ્રગટ થયા છે. એટલે ભેદ ન જોતા. રસમાર્ગમાં ભેદ નથી. એક જ રસના જુદા જુદા પાત્ર છે કે એક જ લોટામાં ભરેલું જળ જુદી જુદી વાટકીમાં મૂકો તો વાટકી જેવો આકાર લાગે, પણ આ રસ અને પેલા રસમાં કોઈ ભેદ નથી. એટલે આ રસમાર્ગમાં ભેદ નથી. અને એટલા માટે ક્રિયા સર્વ સમાન લાગે, પણ રસ અને કામમાં ફરક છે, એટલું સમજી લેવું. અહીંયા કોઈ ભેદ નથી. ઠાકોરજી આ હાથને અડે એમાં શું દોષ છે? એક જ દેહ છે. તો આ પ્રભુની જ આધિદૈવિક લીલા સૃષ્ટિ છે. તો કાલકૃત ક્ષય અહીંયા નથી, કર્મકૃત પરિણામ નથી, અને સ્વભાવકૃત બંધન નથી. અહીંયા જેવા પ્રભુએ પ્રગટ કર્યા છે એવા જ છે, અને એ પ્રમાણે જ પ્રભુને આનંદ આપે છે. આ આખો લીલા માર્ગ છે. અને લીલા અને ક્રિયામાં એ જ ફરક છે. આનંદ મેળવવા માટે જે થાય એ ક્રિયા, અને આનંદને કારણે જે થાય એ લીલા. જીવ ક્રિયા કરે છે, દરેક વસ્તુ કરીને આનંદ મેળવવાની કોશિશ કરે છે, આ ક્રિયા. અને પ્રભુ અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, મહાપ્રભુજી વ્યાખ્યા કરે.
લીલા શબ્દની વ્યાખ્યા શું થાય? અનાયાસે, જેમાં કોઈ ઇન્ટેન્શન ના હોય, હર્ષાત, આનંદપૂર્વક. હૃદયનો પ્રભુનો આનંદ જ્યારે એમની અંદર સમાય નહીં અને પ્રભુ પોતાનો આનંદ અનુભવ કરવા માટે પોતાના આનંદને અભિવ્યક્ત કરે, એનું નામ લીલા છે. એટલે ઇન્ટેન્શન નથી, આનંદની અભિવ્યક્તિ એ જ લીલા છે. તો આ લીલા અને ક્રિયાનો ફરક. ક્રિયામાં આનંદ મેળવવાની વૃત્તિ છે અને લીલામાં આનંદ અભિવ્યક્ત કરવાની વૃત્તિ છે. ત્રણ વસ્તુ નથી. પંચપર્વા અવિદ્યાથી મુક્ત છે, મહાપ્રભુજીએ કહ્યું. સાક્ષી રૂપે અનુભવ કરે છે, માનો ચિત્રે લખી, ગોપાલદાસજી પણ કહે છે ને, એ લીલાનો અનુભવ દર્શન કરી અનુકૂળ થાય, સહાયક થાય છે લીલામાં સખાઓ. અને ઠાકોરજી સ્વામીની જે લીલા થાય એના દર્શન કરી અને એ આનંદની અનુભૂત કરે છે આ સખાઓ. સ્વાર્થ વગર સાક્ષી બનીને સેવા કરે એ જ સાચો સેવક, એમ મહાપ્રભુજી કહે છે. સેવા સમજાવતા મહાપ્રભુજી કે સ્વાર્થ વગર અને સાક્ષી બની જે લાભ આપવાની વૃત્તિ વાળો હોય ને એ સેવક. એમ લાગે કે કોઈ માજી કથામાં આવ્યા છે, બેસવાની જગ્યા નથી ને ખુરશી પરથી તમે ઊભા થઈ એને બેસવા દો, તો તમે સેવક છો. કથા તમને ગોતી ગોતી તમારી અંદર ઉતરશે. આ સેવક વૃત્તિ, લાભ આપવાની વૃત્તિ. અને જ્યાં પણ હો ત્યાં લાભ આપવાની વૃત્તિ. જ્યાંથી પણ અમને ક્યાં કહ્યું સેવા કરવાનું, અમે ક્યાં ઊભા રહી. લો, વૈષ્ણવ તો એ જેની દ્રષ્ટિ સેવાને શોધે, જેની નજર ગોતતી હોય એ વૈષ્ણવ. સેવા માટે કહ્યું કે આમંત્રણની અપેક્ષા ન હોય, એ તો જ્યાં લાગે કે અહીંયા મારી જરૂર લાગે છે ત્યાં ગોઠવાઈ જવું, એનું નામ સેવક વૃત્તિ. આ સખાઓ એવા છે, પ્રભુની સેવામાં તત્પર છે. બહિરંગ સખાઓ છે, આ બધી લીલાઓથી અજાણ છે. એ કેવલ ગૌચારણ કરે છે, સંભાળે છે, ગાયોનું ધ્યાન રાખે છે. અને આમ બે પ્રકારના ગોપો ગાયોની સાથે પ્રભુ પ્રવેશ કરે છે. ગાયો પણ સાધારણ નથી. સબગુણ પૂરણ સબે અનૂઠી, નિત્ય લીલામાં તો ગયું ને, સબગુણ પૂરણ. ગાયોમાં જેટલા ગુણ હોય એટલા બધા જ છે. અને સબે અનૂઠી, અનુપમ છે. પ્રવેશ કર્યો એ વૃંદાવનમાં. મંદ મંદ શીતલ સુગંધ આવી રહ્યા છે, પવન વાઈ રહ્યો છે, શરદ કાલીન સ્વચ્છ જળ છે. એ લીલાને અનુકૂળ થયું છે. આખું વૃંદાવન લીલાને અનુકૂળ થઈ રહ્યું છે. જ્યાં શ્રી વૃંદાવન આદિ અચળ શશી શરદ રેણ બહુવેશ વન દેવી પદ કુમકુમ મુખ સુખ પરસે રંગ વિશેષ. ગોપાલદાસજીને પણ આ લીલાના દર્શન થયા. સરિતા વૃંદાવન ચામી મણિગણ ઉભય બદ્ધ સોપાન કમળ કુમુદ નાનાલી સુંદર મધુર કરે ત્યાં ગાન. જ્યારે ઠાકોરજી અને સ્વામીજી યમુનાજીના તટ પરથી પધારતા હોય, આ સરોવરના કિનારેથી પધારી રહ્યા છે. એક આશ્ચર્ય જોયું. શરદકાલીન સ્વચ્છ જળ છે, પણ કમલ કુમુદ નાના અલી સુંદર. એક સાથે કમળ અને કુમુદ બંનેને ખીલેલા જોયા. આશ્ચર્ય થયો. કમળ તો સૂર્યને જોઈને ઉગે અને કુમુદ પોયણા હોય ને એ તો ચંદ્રમા જોઈને ખીલે. અને અહીંયા આશ્ચર્ય ભક્તોને એ થયું કે ઠાકોરજી અને સ્વામીજી પધારી રહ્યા છે સરોવરના તટેથી, તો કમલ અને કુમુદ બંને એક સાથે ખીલેલા જોયા. પૂછ્યું આવું કઈ રીતે સંભવ થાય? તો કે સંભવ છે, કારણ કે ઠાકોરજી અને સ્વામીજી બંને પધારી રહ્યા છે. પ્રભુનું મુખારવિંદ એ સૂર્ય જેવું છે અને સ્વામીજીનું મુખારવિંદ એ ચંદ્રમા જેવું છે. અને આ બંનેને જોઈ કમલ અને કુમુદ એક સાથે ખીલી ગયા છે, એક સાથે ત્યાં વૃંદાવનમાં ખીલેલા છે. અને આમ સુખદેવજી જ્યારે દર્શન કર્યા અને સુખદેવજી ગાન કરતા બોલ્યા, ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાતમ સગો ગોપાલકોચિત. અને ઠાકોરજી વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. અને આ વૃંદાવન એ ભૌતિક વૃંદાવન નથી, આધિદૈવિક વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે, અલૌકિક વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. તો વેણુગીતની કથાને અહીંયા વિરામ આપીએ.